તો જય માતાજી મિત્રો, જે આ બંધારણ બનાવવાવાળા અને બધા હમણે હારીજમાં જે બંધારણ તૂટ્યું એમાં સ્ટેજમાં વીઆઈપી સ્ટેજમાં જોવા મળ્યા, બરાબર. તારની કોઈ પ્રતિક્રિયા નહીં આપતા કે તારની બકરી બધી ડબામ થઈ ગઈ છે, બરાબર. ખાસી કહેવાનું કે જે બંધારણ તોડે છે ને મોટા જ તોડે છે, બરાબર. જે રૂપિયાવાળા જ તોડે છે, કહેવાનો મતલબ કોઈ ગરીબ તો હજી બંધારણ તોડ્યું નહીં. અને બીજી મેન વાત તો એ જ છે, એ ભાઈએ ચલો માફી માજી લી, બંધારણને 1,51,000 દંડે ભરી દીધો, પણ કહેવાનો મતલબ એ રહ્યો છે એને જાણી જોઈને ખબર જ હતી કે મગન સરપંચને બંધારણ તોડ્યું હતું એને 1,51,000 દંડ આપ્યો હતો. ગબ્બરજીએ તોડ્યું હતું એમને નાથબારા કાઢ્યા હતા, બરાબર. તો આ ભાઈને ખબર જ હતી બંધારણ તોડવાનું કારણ શું. એમને ખબર છે કે અમારી પાસે પૈસા છે અને અમારા પાસે એમ કે રાજકીય બધું છે એટલે બધું થઈ જાય અને પૈસા છે એટલે 1,51,000 દંડ આલીને સમાજની માફી માગીને આપણે છૂટા થઈ જશું. આપણે પાસે પૈસાનો પાવર છે, આપણને શું ટેન્શન છે. એટલે કહેવાનો મતલબ આ બંધારણનું નહીં, ગરીબ સમાજ માટે જ છે. અને કોઈ મોટા નેતાને કોઈ મનમાં ઈરાય કોઈ માથે લેતા જ નથી કે આ બંધારણ અમારા માટે છે એવું, બરાબર. એવું સાબિત થાય છે આ વાતમાંથી. અને બીજું કે ગબ્બરજીને જ્યારે નાથબારા થયા, નાથબારા કાઢ્યા ને બંધારણ તોડ્યું ત્યારે એને તાત્કાલિક એક્શન લીધી, ભાઈને બહાર કાઢ્યા. પછી જ્યારે મગન સરપંચને કોરડાવાળું મેટરથી કહેવાનો મતલબ બંધારણ તોડ્યું ત્યારે એને બહુ બીજી વસ્તીએ કહેવાનો મતલબ કે આ મુદ્દો ઉપાડ્યો ને થોડે આ બહાર લાવ્યું. હારીજવાળું એવું જ થયું છે, એ બીજી વસ્તીએ જ બધું ચગાયું, સોશિયલ મીડિયામાં બહાર આવ્યું ને કોઈ આરે ઉકેલ થવાનો જ નહોતો, બરાબર. અને આ તો શિખર શું એને ફોન થઈ જતા છે કે તું માફી ભાઈ આવી રીતનું કરી દો એટલે આ વાત બધી પતી જાય. એને ગમે તે અંદર હોય 1,51,000 દંડ કરે અને શિખર 4 દંડ આલે છે, આપણને ખબર નહીં. કદાચ હજી કોઈ બહાર નહીં આવ્યું, કોઈને આવ્યું હોય તો કોમેન્ટ કરજો. કદાચ એમ કે કઈ કન્યા છાત્રાલયમાં 1,51,000 આપ્યા, કઈ સમાજના સબૂતમાં આપ્યા અને પૈસા અપાઈ ગયા છે એની એમ કે સ્લીપ વાયરલ કરી, એવું કંઈ બન્યું નથી. અને બીજું કે જો તમારે આવા ડગળિયું પહેરીને ને ધારાસભ્યને બધાને એમ કે એન્ટ્રી પાડવીને વીઆઈપી જમણવારમાં જાઉં એવો તમારે એન્ટ્રીઓ બધાનો તમારે જો શોખ હોતો હોય તો બસ કલાકારને એને મોઢે સરસ્વતી વસે છે, બરાબર. એની બહુ મહેનત હોય છે, અહીંયાની એન્ટ્રી પાડવાનો ને બધો શોખ હોય. એટલે આમ જોવા જાણ તો કાયદેસર હવે કલાકારો જ સાચા છે, ગબ્બરજી સાચા છે, તમે ખોટા જ છો. કહેવાનો મતલબ કે તમે હારીજમાં બંધારણ તૂટ્યું ને તાર તમે હાજર જ હતા, તાર તમારે કહેવું જ પડે અને અહીંયા ઊભું ના રહેવું પડે કે આ ભાઈ ખોટું છે મારા માટે અને આ કલંક છે એટલે હું અહીં નહીં રહું, એવું બધાને તમારે જે મોટા નેતા જાય અહીંયા માટે બધે માટે છે આ. એટલે આ બંધારણનું ની નાના પછાત ગરીબ વર્ગ માટે જ બનાવેલું છે, મોટાને કોઈ લાગુ નહીં પડે. એ તો 1,51,000 દંડ ભરીને છૂટા થઈ જાય અને આવું ચાલતું રહેશે. જય સદારામ બાપા.